ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે ચકીબેનની પાંખ. એક વખત એક ઝાડ ઉપર એક ચકીબેન એમના નાના નાના 2 ઈંડાને લઈને એક માળામાં રહેતા હતા. થોડા દિવસ પછી માળામાંથી નાના નાના 2 બચ્ચા બહાર નીકળ્યા. બચ્ચા ચીંચી ચીંચી કરે. ચકીબેન એમના મોઢામાં પાણીનું ટીપું મૂકે, એમના મોઢામાં દાણા મૂકે અને બચ્ચા થોડા થોડા મોટા થયા. પછી એમણે જોયું કે અમારી મમ્મા, ચકી મમ્મા રોજ ઉડીને ક્યાંક જાય છે અને પાછી આવે છે. તો બચ્ચાએ પૂછ્યું કે મમ્મા તો ક્યાં જાય છે? તો કે હું તમારા માટે ખાવાનું લેવા જાઉં છું, તમારા માટે મમ્મમ લેવા જાઉં છું. તો એ બંને કે પણ તું કેવી રીતે જાય છે? તો કે આ પાંખોથી ઉડું છું. બંને બચ્ચાને તો બહુ જ મજા પડી કે અમારે પાંખ છે? તો કે હાસ, તો તમે ચકીના બચ્ચા છો તો તમે ચકી જેવા જ હો, તમારે પણ પાંખ હોય. બંને બચ્ચાને તો થયું કે મમ્મા ઉડી શકે છે તો આપણે પણ ઉડીએ. અને બંને જણાએ જોવા માંડ્યું, એમના શરીર પર પાંખો ક્યાં છે ફીલ કરવા માંડી. પાંખો થોડી હાલે, પાછી આમ થઈ જાય. એક દિવસ એને મમ્માને પૂછ્યું કે મમ્મી અમારે બી ઉડવું છે. તો ચકીબાને કહ્યું કે હજુ તમે નાના છો, દરેક વસ્તુ એના ઉંમર માટે થાય, ઉંમર પ્રમાણે થાય. થોડા મોટા થશો એટલે તમે ઉડી શકશો. પણ એ લોકોને તો ઉતાવળ આવી કે ના, અમારે ઉડવું જ છે. મમ્માએ બહુ સમજાવ્યા કે બચ્ચા, તમે હજુ નાના 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 બચ્ચુડિયાઓ છો, તમે થોડા મોટા થાવ પછી ઉડજો. છોકરાઓ તો જીદ લઈને બેઠા. એની મમ્મીએ બહુ સમજાવ્યા કે દરેક વસ્તુ ઉંમરથી પહેલાં કરો તો ના થાય, કે માણસોના બચ્ચા પણ તરત ના ચાલે. બચ્ચાએ સાંભળ્યું. એની મમ્મી ઉડીને એ લોકો માટે ખાવાનું લેવા ગઈ, દાણા લેવા. અને બંને જણાએ કહ્યું કે અત્યારે મમ્મા નથી ને માળામાં, ચલો આપણે ઉડીએ. અને બંને જણાએ પાંખો થોડી ઊંચી કરી કે હા તો હલે છે. અને આમ કરીને ટેક ઓફ લેવા ગયા એટલામાં ઝાડ પરથી, માળા પરથી ધડામ દઈને 2 જણા નીચે પડ્યા. ખાસ્સું વાગ્યું. હવે એ તો સારું થયું કે ત્યાં કોઈ પ્રાણી ના આવ્યું. એટલામાં ચકીબેન ઉડતા ઉડતા આવ્યા. જોયું તો માળો તો ખાલી છે. નીચે જોયું તો 2 બચ્ચા ઝીણું ઝીણું રડતા હતા. ચકીબેને ચાંચથી વારાફરતી પકડ્યા, એમને મૂક્યા માળામાં. બંને જણાને તો ખાસ્સું વાગ્યું હતું, રડવા માંડ્યા. ચકીબાને કહ્યું કે જોયું, મેં તમને કહ્યું હતું ને કે તમે અત્યારે ના ઉડી શકો, ઉંમર સાથે જ ઉડાશે. બંને બચ્ચાએ કહ્યું કે હા મમ્મી, તારી વાત સાચી છે. ધીમે ધીમે એ લોકો રાહ જોવા માંડ્યા અને ધીમે ધીમે એમની પાંખો મોટી થઈ, એમને થોડું થોડું ઉડતા આવડ્યું. પછી માળામાં ઉડે, પાછા બેસી જાય. અને ધીમે ધીમે એક દિવસ મોટા થયા અને બંને જણા એની મમ્મીની પાછળ મોટી પાંખો ફેલાવીને ફર દઈને ઉડી ગયા. અને પછી બહુ હવામાં મજા કરી. એ દિવસથી એ લોકોને સમજાઈ ગયું કે કોઈ વસ્તુ ઉતાવળે ના થાય, દરેક વસ્તુ એની ઉંમરથી થાય. એટલે તમે પણ જેમ જેમ મોટા થાઓ એમ તમે દોડજો, ઉડજો, બધું કરજો.